સુરેશભાઈ એક નિવૃત્ત શિક્ષક હતા. પત્નીના અવસાન પછી તેઓ પોતાની દીકરી કાવ્યા સાથે રહેતા હતા. કાવ્યા લગ્ન પછી બીજા શહેરમાં રહેતી હતી, તેથી સુરેશભાઈ ઘણીવાર એકલા પડી જતા. છતાં તેઓ દીકરીને ક્યારેય પોતાની ચિંતા જણાવતા નહોતા. સુરેશભાઈ પાસે એક જૂની ઘડિયાળ હતી. તે ઘડિયાળ તેમને તેમના પિતાએ આપી હતી અને તેઓ તેને ખૂબ સાચવીને રાખતા હતા. એક દિવસ કાવ્યાના પતિનો ધંધો નુકસાનમાં ગયો. ઘરમાં પૈસાની ખૂબ જરૂર પડી. કાવ્યાએ પિતાને પોતાની મુશ્કેલી જણાવી. સુરેશભાઈએ કહ્યું, દીકરી, તું ચિંતા ન કર, મારી પાસે કંઈક છે. તેમણે પોતાની જૂની ઘડિયાળ કાઢી અને કાવ્યાના હાથમાં મૂકી. કાવ્યાએ કહ્યું, પપ્પા, આ તો તમને બહુ વહાલી છે. સુરેશભાઈ હસીને બોલ્યા, વસ્તુ વહાલી હોય છે, દીકરી નહીં. તારી મુશ્કેલીમાં જો એ કામ આવે તો એથી મોટી ખુશી શું? કાવ્યાએ ઘડિયાળ વેચીને મળેલા પૈસાથી પતિનું દેવું ચૂકવ્યું. થોડા દિવસ પછી તેને ઘડિયાળ ખરીદનાર દુકાનદારનો ફોન આવ્યો. દુકાનદારે કહ્યું, તમારા પિતાની ઘડિયાળની અંદર એક નાની ચિઠ્ઠી હતી. કાવ્યાએ ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું, મારી દીકરી જ્યારે આ ઘડિયાળ જોશે ત્યારે તેને યાદ આવશે કે તેના પિતાએ સમય ભલે ગુમાવ્યો હોય પણ તેની ખુશી માટે જીવનની દરેક ક્ષણ આપી દીધી છે. આ વાંચીને કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે તરત પિતાના ઘરે પહોંચી અને તેમના પગે પડી ગઈ. સુરેશભાઈ આશ્ચર્યથી પૂછ્યું, શું થયું દીકરી? કાવ્યા રડતા રડતા બોલી, પપ્પા, તમે મને પૈસા નથી આપ્યા, તમે તો આખી જિંદગી આપી છે. સુરેશભાઈએ દીકરીને ગળે લગાવી અને કહ્યું, માતા પિતા માટે સંતાનની ખુશીથી મોટી કોઈ સંપત્તિ નથી. તે દિવસથી કાવ્યાએ નક્કી કર્યું કે હવે પિતાને ક્યારેય એકલા નહીં રહેવા દે. બોધ, માતા પિતા સૌથી મોટી સંપત્તિ તેમની સંતાન પ્રત્યેનો પ્રેમ છે. તેમની વસ્તુઓની કિંમત નહીં, તેમની લાગણીની કિંમત સમજવી જોઈએ. જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સોનલમાં.